ઓળખ મળી ગઈ છે અને આ નવી ઓળખ છે ભુવા સિટીની। કારણ કે ખોખલા દાવાઓની પોલ તો પહેલા જ વરસાદે ખોલી નાખી છે। પહેલા મોટા વરાછા વિસ્તારમાં ભુવા પડ્યા, હવે ઉધનામાં પડ્યા। કેવા છે આ સ્વચ્છ સિટીમાં નવા બનેલા રોડની હાલત? પહેલા જ વરસાદમાં કેવી હાલત છે આ રોડની, આવો જોઈએ આ રિપોર્ટમાં। સુરતમાં વિકાસ ગાબડામાં ગયો। પહેલા જ વરસાદમાં મહાનગરપાલિકાના ભુવા એટલા ધૂણ્યા કે ભાઈ વિકાસની સાચી તસવીરો જ સામે આવી ગઈ। સુરત હવે સ્વચ્છતાની સાથે સાથે ખાડા માટે પણ ફેમસ બની ગયું છે। એક દિવસ પહેલા શહેરના મોટા વરાછા વિસ્તારમાં 500 મીટર સુધીનો નવો બનેલો રોડ બેસી ગયો હતો। તેમાં 2 કાર અને ડમ્પર ફસાઈ ગયા હતા। હજુ તો સત્તાધીશો તે મુદ્દે તપાસ કરાવી રહ્યા છે। ત્યાં બીજા જ દિવસે ઉધનામાં રોડ બેસી જતા એસટી બસનું આખું ટાયર ભુવામાં ઘૂસી ગયું હતું, જેના કારણે તેમાં સવાર 35 મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા। જોકે કોઈ પણ મુસાફરને ઈજા નથી પહોંચી। બસનું વ્હીલ જ્યાં ખાડામાં ખૂપી ગયું તેની પાસે મેઇન રોડની વચ્ચોવચ્ચ રસ્તો તૂટીને ખાડામાં પરિવર્તિત થઈ ગયો, જેથી વાહન વ્યવહાર સ્થગિત કરવો પડ્યો। હવે આ બંને ઘટના પછી સુરતને ભુવા સિટી અથવા નગરીની ઉપાધિ આપવી કોઈ ખોટી નથી। જોકે 1-2 જગ્યાએ નહીં પરંતુ 3 વિસ્તારોમાં 2 દિવસમાં આવી અનેક ઘટના સામે આવતા જ મેયરે હવે કાર્યવાહી શરૂ કરી છે। જે પણ ઘટના બની છે તે ખૂબ ગંભીર છે। અલગ અલગ વિસ્તારમાં બની તે ઉધના છે, પાલ છે, તે પણ એ બધા પર કડક કાર્યવાહી કરવામાં આવશે, તાકીદે પગલાં લેવામાં આવશે। કોન્ટ્રાક્ટર જવાબદાર હશે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને અધિકારી જવાબદાર હશે તો અધિકારીને પણ સસ્પેન્ડ કરવા સુધીની તાકીદારી લેવામાં આવશે। મેયરે નોટિસ તો આપી, પરંતુ નવા નક્કો રોડ આવી રીતે જે પણ કારણે ખાડામાં ગયા તેવા લોકો સામે કાર્યવાહી થશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે। કેમેરામેન દેવેશ